નેક્સ્ટ મેથડ લર્ન કરવાની છે પેડ કમ્પેરિઝન મેથડ. તો પેડ કમ્પેરિઝન મેથડ છે અંદર ઇન ધીસ મેથડ ધ અપ્રેઝર કમ્પેર્સ વન ઓનલી એન્ડ is compared in pairs with all other employees in a group. બરાબર છે. તો આ મેથડની અંદર એ વ્યક્તિ શું કરે તો કે એક એમ્પ્લોયને બીજા એમ્પ્લોય સાથે કમ્પેરિઝન કરે, આખી પેર બનાવીને કમ્પેરિઝન કરે, જેના આપણને ખ્યાલ આવે કે એ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ કરતા કેટલો એફિશિયન્ટ છે. ધ નંબર ઓફ કમ્પેરિઝન્સ રિક્વાયર્ડ આર n into n minus 1 divided by 2. આપણે વ્યક્તિ છે એનું કમ્પેરિઝન કરીએ, બરાબર છે, તો એ આખું ગ્રુપ જે એને રેડી કરવું હોય તો એના માટે કમ્પેરિઝન્સ કેટલું નંબર ઓફ કમ્પેરિઝન્સ કરી શકે, બરાબર છે. તો એ એને આ જે ફોર્મ્યુલા છે એ અપ્લાય કરશે તો એનાથી એને ખ્યાલ આવશે. That is, in case of 20 employees, 190 comparisons are required to be done. જો 20 એમ્પ્લોય હોય તો એને 190 કમ્પેરિઝન છે એ કરવી પડે. This method pertains to assigning a letter to each employee on a sheet of paper. તો એ આખી મેથડ છે એને લેટર અસાઇન કરવામાં આવે કે જે પેપરની અંદર છે એ લખેલું હશે બધું. Then one by one each employee is compared in pairs with the rest of particular attribute at a time, and then the rater marks the one who has performed better and gives a positive evaluation, and then a percentage of positive evaluation is taken. તો આપણે one by one employees છે એને એકબીજા સાથે છે એને કમ્પેરિઝન કરવામાં આવશે, એને પેર બનાવવામાં આવશે, જેનાથી એના પરફોર્મન્સનું છે આપણને એકચ્યુઅલ ખ્યાલ આવી શકે અને જેનું પોઝિટિવ ઇવેલ્યુએશન થશે, જેને પોઝિટિવ પર્સન્ટેજ મળશે એ વ્યક્તિ છે એને કન્સિડર કરવામાં આવશે, તો પોઝિટિવ પર્સન્ટેજને જ કન્સિડર કરવામાં આવશે. પરફોર્મન્સ ઇઝ ઇવેલ્યુએટેડ બાય ક્લાસિફાઇંગ ઓવરઓલ પરફોર્મન્સ ઇન્ટુ ધ ડિફરન્ટ પરફોર્મન્સ ક્રાઇટેરિયન લાઇક ક્વોલિટી ઓફ વર્ક, ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી. આ બધા જ જે ક્રાઇટેરિયા છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે, જેના આધારે ક્લાસિફાય કરવામાં આવશે કે એનું વર્કની ક્વોલિટી કેવી છે, એ વર્કને કેટલું ક્રિએટિવલી કરી શકે છે, બરાબર, ક્રિએટિવિટી એની કેવી છે, પ્રોડક્ટિવિટી કે કેટલી પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરી શકે છે, એની ઇફિશિયન્સી કેવી છે, એના મેરિટ્સ આપવામાં આવેલા છે. ઇટ ઇઝ અ બેટર એઝ કમ્પેર્ડ ટુ રેન્કિંગ મેથડ. રેન્કિંગ મેથડ એના કરતાં છે વધારે બેટર મેથડ છે. ઇટ કમ્પેર્સ વન મેન વિથ અધર મેન ઓન ટોટલ પરફોર્મન્સ ક્રાઇટેરિયા, thus મેકિંગ ઇટ ઇઝી ટુ આઈડેન્ટિફાય ઇફિશિયન્ટ એમ્પ્લોઈઝ. ઇફિશિયન્ટ એમ્પ્લોઈઝ છે એને બનાવવા માટે અથવા તો ઇફિશિયન્ટ એમ્પ્લોઈઝને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ જે મેથડ છે એ વધારે બેટર છે કે એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરીએ તો આપણને જે સારો એફિશિયન્ટ વ્યક્તિ છે એની વેલ્યુ આપણને ખ્યાલ આવે. ઇટ ઇઝ ઇકોનોમિકલ મીન્સ કે એની અંદર આપણને ઘણા બધા બેનિફિટ પણ થાય છે. ઇકોનોમિકલ બેનિફિટ, મોનિટરી ટર્મ્સની અંદર બેનિફિટ, જેમ કે આપણે ઇફિશિયન્ટ એમ્પ્લોઈઝનો ખ્યાલ આવે, ઇનઇફિશિયન્ટ એમ્પ્લોઈઝનો ખ્યાલ આવે તો ઇનઇફિશિયન્ટને આપણે કમ્પેન્સેશન ઓછું આપીએ, ઇફિશિયન્ટને વધારે આપીએ તો એ વધારે વર્ક કરે તો એમાં આઉટપુટ વધારે આવે તો આપણને બેનિફિટ પણ વધારે થાય. અને ડીમેરિટ્સ એના મીન્સ કે ડિસએડવાન્ટેજ, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. તો આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ન કરી શકીએ, જેમ કે આપણે રેન્કિંગ મેથડને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, કોઈ પણ વ્યક્તિ છે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકે કે કયો વ્યક્તિ વધારે એફિશિયન્ટ, કયો વ્યક્તિ ઇફિશિયન્ટ નથી. જ્યારે આની અંદર છે આપણે એક્સપર્ટ્સ લોકોની જરૂર પડે કે જે આ અન્ડરસ્ટેન્ડ આપણે સમજાવી શકે અને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ યુઝ ઇન કેસ ઓફ લાર્જ ઓર્ગેનાઇઝેશન. લાર્જ ઓર્ગેનાઇઝેશન હોય તો આ પેડ કમ્પેરિઝન છે ઇમ્પોસિબલ છે, કારણ કે એની અંદર ઘણા બધા એમ્પ્લોય હોય તો એક એમ્પ્લોય છે એને બધા સાથે કમ્પેરિઝન કરવા પડે, બીજા એમ્પ્લોયને બધા સાથે, તો એ પોસિબલ જ નથી. ઇટ ઇઝ કન્ફ્યુઝિંગ એન્ડ કેન બી બાયસ્ડ. કન્ફ્યુઝિંગ એટલા માટે છે કે ઘણા બધા લોકો હોય એને એકબીજા સાથે સરખામણી કરવાની છે તો એ કન્ફ્યુઝિંગ થઈ જાય કે કયા વ્યક્તિનું કમ્પેરિઝન બાકી છે, કયા વ્યક્તિનું કમ્પેરિઝન થઈ ગયું છે, અથવા તો કયા વ્યક્તિમાં કઈ ક્વોલિટી છે એ આપણને ખ્યાલ ન આવે તો એ કન્ફ્યુઝિંગ બની જશે. એન્ડ કેન બી બાયસ્ડ મીન્સ કે ભેદભાવ કરી શકે. જે વ્યક્તિ જજ છે, માનો કે એના ફેમિલિયર લોકો પણ એની અંદર છે તો એ બાયસ્ડ છે, એ બાયસનેસ રાખશે તો પણ એનું રિઝલ્ટ છે એ પ્રોપર નહીં આવે. નેક્સ્ટ છે ગ્રાફિક રેટિંગ સ્કેલ્સ. This method compares an employee's performance to a performance standard set by the company. જેમ કે સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ સાથે એના એકચ્યુઅલ પરફોર્મન્સને કમ્પેર કરવામાં આવશે અને ગ્રાફ બનાવવામાં આવે, એની અંદર રેટ કરવામાં આવે કયો વ્યક્તિ ઓછો એફિશિયન્ટ છે, કયો વ્યક્તિ વધારે. તો ગ્રાફથી તો એકચ્યુઅલ આપણે સીધો ખ્યાલ આવી જાય, એમાં કોઈ વસ્તુનું આપણે જોવાની પણ જરૂર નથી. જેનો ગ્રાફ ઊંચો છે એ વ્યક્તિ વધારે એફિશિયન્ટ છે, જેનો નીચો ગ્રાફ છે એ ઓછો એફિશિયન્ટ છે. This method is judgment about performance are recorded on a linear scale.
This method is also known as a simple rating scale or a linear rating scale. એમાં પણ રેટ જેવું છે કે જેનો રેટ વધારે છે, જેમ કે જેનો ગ્રાફ વધારે છે એને વધારે એફિશિયન્સી વાળો વ્યક્તિ છે, ઓછો ગ્રાફ વાળો હતો તો જેનો ગ્રાફ નીચો છે એ વ્યક્તિ ઓછો એફિશિયન્ટ છે. એ સિમ્પલ રેટિંગ સ્કેલ છે. The appraiser is provided one form per employees and it covers the various parameters of performance and employee characteristics such as the quality of work, job knowledge, performance, initiative, attitude, cooperativeness, and in case of the manager, it covers the criteria such as creativity, analytical ability, ઇમોશનલ સ્ટેબિલિટી એટસેટ્રા. તો આ બધું જ છે એની અંદર છે આપણે જજ કરવામાં આવશે, બરાબર છે. અપ્રેઝર્સ છે એ શું કરે તો કે એમ્પ્લોઈઝ છે એને કયા પેરામીટર્સથી જજ કરવાના છે એ પેરામીટર્સ આપણને આપેલા છે, તો એ પેરામીટર્સને એ છે એ ઇવેલ્યુએટ કરશે, બરાબર છે. જેમ કે ક્વોલિટી એની કેવી છે, એની પાસે કેટલું નોલેજ છે, એ રિસ્કના ઇનિશિયેટિવ લઈ શકે છે એમ છે કે નહીં, અથવા તો એના કોવર્કર છે એની સાથે કોઓપરેટિવ કરે છે કે નહીં. તો આ બધા જ છે એ ક્વોલિટીઝને ધ્યાનમાં રાખી અને એનું evaluation કરવામાં આવશે. This forms contains the rating scales which may be continuous 0 to 5. તો આ ફોર્મ છે રેટ કરવામાં આવે ને 0 to 5 નું રેટિંગ કરવામાં આવશે, ઓર ડિસકન્ટિન્યુઅસ હોઈ શકે, where the rater can assign points as per his judgment. તો એના પોતાના પ્રમાણે એને જજમેન્ટ લાગે, બરાબર છે. તો સારું પરફોર્મન્સ હોય તો 0 to 5 ના એ કન્ટિન્યુઅસ રેટ છે, અને ડિસકન્ટિન્યુઅસ એને જેટલા એમ લાગે કે એને આટલો સ્કોર કરી શકે એમ છે તો આટલો રેટ અપાય એમ છે તો એટલા આપી દે, બરાબર છે. The points given by the rater are added up till it finds the overall performance of an employee, and then employees are the overall performance of an employee and ranked based on the total points assigned to them. તો એને અસાઇન કરવામાં આવેલા છે પોઈન્ટ, તો ટોટલ પોઈન્ટ કરવામાં આવશે. ધેન આફ્ટર એનું છે એ રિપોર્ટ બનાવવામાં આવશે કે કયો વ્યક્તિ ઇફિશિયન્ટ છે, તો જેના રેટ વધારે હશે એ વ્યક્તિ વધારે ઇફિશિયન્ટ છે. તો એ ગ્રાફિક રેટિંગ સ્કેલ્સ છે, એના મેરિટ્સ આપવામાં આવેલા છે. ધીસ મેથડ ઇઝ ઓલ્ડેસ્ટ એન્ડ વાઇડલી યુઝ. તો માનો કે ટ્રેડિશનલ બેસ્ટ છે એટલે ઓલ્ડેસ્ટ મેથડ છે. મોડર્ન મેનેજમેન્ટની અંદર આવી મેથડ યુઝ કરવામાં નથી આવતી. It gives better and more reliable result than the ranking or paid comparison method since it is objective method. બરાબર છે. તો આગળની બે મેથડ છે એના કરતાં વધારે રિલાયબલ મેથડ છે. It is clearly shows that which employee is better and how much better. કારણ કે એની અંદર આપણે ઇવેલ્યુએટ પણ કરીએ, કેરેક્ટરિસ્ટિક બેઝનું પણ કરીએ છીએ, એની સાથે સાથે રેન્ક પણ આપીએ છીએ. ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ એન્ડ ઇઝીલી કમ્પેરેબલ, અને આપણે કમ્પેરિઝન પણ કરી શકીએ, ઇઝીલી કમ્પેરેબલ. It also indicates the strengths as well as the weaknesses of each employee by evaluating on a rating scale various performance criteria and can provide the useful feedback. તો આપણે એની સ્ટ્રેન્થ અને વીકનેસ બેયને ધ્યાનમાં રાખી અને ધેન આફ્ટર એને રેટિંગ આપશું તો આપણે એ પણ પરફોર્મન્સનું પણ ઇવેલ્યુએશન સાથે થઈ જશે અને એને આપણે ફીડબેક પણ આપી શકશું. It provides a ready comparison of scores and comparison among the employees is possible. તો કમ્પેરિઝન્સ છે એ આપણે કરી શકશું, બરાબર છે. ડીમેરિટ્સ છે, ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ મેથડ. તો એની અંદર બધાનું કમ્પેરિઝન કરવું પડે, બધાનું ઇવેલ્યુએશન કરવું પડે, તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. This method also has the some element of personal bias of rater. તો એને પર્સનલ બાયસ પણ બધા જ મેથડની અંદર આપી શકે, જેમ કે જજ છે એના લોકોનું વધારે એ રેટ આપશે, બાકીના લોકોને ઓછો આપશે, તો એનો ગ્રાફ ઊંચો આવશે. It needs expertise to design the rating scale, so it is relatively expensive. તો આ વ્યક્તિ છે એ નોર્મલ કોઈ પર્સન છે એ ન કરી શકે, એના માટે એક્સપર્ટ્સ છે એને આપણે અપોઇન્ટ કરવા પડે, તો એક્સપર્ટ્સ છે એની ફીસ છે આપણને વધારે એક્સપેન્સિવ થઈ શકે. Often the rating are given on the higher side in the practical application. તો આ રેટિંગ છે આપણે કરીએ છીએ તો એના બેનિફિટ્સ ઘણા છે, બટ એને એપ્લિકેશન કરવામાં એનો ઘણો બધો ટાઈમ લાગશે. This method gives the equal weightage and importance to each characteristics. તો આ જે મેથડ છે એનો ડિસએડવાન્ટેજ એ છે કે બધા જ કેરેક્ટરિસ્ટિક્સને સેમ વેઇટેજ આપે, જ્યારે ક્વોલિટી છે એને વધારે વેઇટેજ આપવાની જરૂર છે, એટીટ્યુડને ઓછો વેઇટેજ આપવાની જરૂર છે. તો આ બધાને સેમ ઇક્વલ વેઇટેજ આપે છે, જેના લીધે આ એનો ડિસએડવાન્ટેજ છે, બરાબર છે. તો આ આપણી ગ્રાફિક રેટિંગ સ્કેલ્સ છે. નેક્સ્ટ જે છે ગ્રેડિંગ મેથડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.